ઠેકાણું તો જોવું બધું મળે પણ ઠેકાણું ન મળે. ઘણા ઠેકાણે જઈને અમે ઉકરડા સાફ કરીને ત્યાં ગોઠવી નાખે. બોલો ઉકરડા સાફ કરીને ત્યાં ટેસ્ટ ગોઠવે. અરે ઠેકાણું તો સારું ગોતો કહો. ગામનો પાદર હોય પરવાડ હોય ને ઉકરડા બુકડા હરકા કરી ત્યાં પછી જમા કેમ જામવું કેમ એમ અહીંયા માતુશ્રી શાંતુમાં અને આ પરિવાર એક ગુરુમુખી પરિવાર છે અને ભજનાનંદી પરિવાર છે. નકર તો ઘણે ઠેકાણે કડવી વાણી જ ગાવ, કડવી વાણી જ ગાવ, મરી ગયા ભાઈ કોઈ નથી મર્યું, કોઈને મરવાનું નથી, બધા એમને એમ રહેવાના છે. શ્વાસ હારી મૂકી જાવ બસ, જગત યાદ કરશે. ફરિયાદ ન કરે એવું કઈ ન જીવવું, ફરીને યાદ કરે એવું જીવવું. ફરિયાદ કરે કોઈક આપણે નામની એવું નહીં, ફરીને યાદ કરે એમ શાંતુ માનું એવું જીવન. એટલે તો આવી વાણી ઉકલે વાલા, બાકી આ વાણી ન ઉકલે. આ છે ને એ ગ્રેડ નો માલ છે, 24 કેરેટ. અને ખરીદી નો કે હાર આ બજારમાં જ ઓછા હોય. પેલા આ બજારમાં ભીડ જ ન હોય, બહુ ઓછી સંખ્યા હોય. એવી ભ્રમણા રવિ સાહેબ ને પરિવારનો મોહ હતો. અને ભાણ સાહેબ ની બરાબર સભા જામે, ભજન જામે, સત્સંગ જામે અને રવિ સાહેબ ભાગે. એવું 12 વર્ષ ભાણ સાહેબે સહન કર્યું. પછી એકદમ ભાગવા ગયા ને પકડ્યા. ઉભેરો ક્યાં જાવ છો? અરે બાપુ મારો પરિવાર મારી વિના હતો, જમશે નહીં, કોઈ આરામ નહીં કરે ને હોહે નહીં. ઓહો અગાધ પ્રેમ થયો તમારા પ્રત્યે એમ ને? હા હા બાપુ અમારો ફંપ એવો છે અમારા પરિવાર એમ. તો તમે ન હોય તો શું થાય કે ન હોય તો કદાચ વાહે આવતા હોતા ને બાપુ એમ. ઓહો એ પ્રેમ જબરો. પણ તો અમે તમારા ગુરુ છે, અમારા પ્રત્યે કઈ પ્રેમ ખરો? હા પ્રભુ અમારા મારા પરિવાર પ્રેમ છે એવો તો તમારી પ્રત્યે પ્રેમ છે. હે જૈસી પ્રીતિ કુટુંબ છે એસી ગુરુ છે હોય એવી જ પ્રીતિ. તો હા તો તમને મારી દુઆઈ છે, મારા સોગંદ છે, ઘરે જઈને હુઈ જાય ગયો, બોલતા નહીં કયા. એટલું કહેજો મને પેટમાં દુખે, મારો જીવ જવાની તૈયારી છે. બસ 2 શબ્દો બોલજો, હમણે મારો જીવ નીકળી જાય, હમણે મરી જાય. રવિ સાહેબ આવી, ભાણ સાહેબ પાંચ આવીને ઘરે આવી, ઝૂંપડી આવી, એની જે હવેલી આવી અને ખાટલી ઢાળી માથે પેટ પકડીને બસ રુદન કરવા માંડ્યા. ને પોતે મને પેટમાં દુખે, મારો જીવ હમણે વહી જાય, હમણે મારો જીવ વહી જાય એવું બોલવા માંડ્યા. તો પરિવાર ભેગો થઈ ગયો બધો. અરે ભાઈ રવિ હું છું, અરે ભાઈ હું છું, બાપા હું છું. માં આવી ગયા ને બાપા આવી ગયા, પત્ની આવી ગયા, ઘરનો પરિવાર આવી ગયો, પતા તો પાડોશી આવી ગયા, બધા શેઠ હતા ગામના, જબરું નામ પાડો. પાછા અધિકારી પીએસઆઈ નો હોદો હોય ને એવડો તો હોદો પાછો. અને પાછી ફે ફાટે એવો કે નામ હતું રવિ સાહેબ. આખું ગામ ભેગો થઈ ગયો. પછી આકેમોન ભુવા ને વૈદ્ય બધા અટકળું બાંધવ ને ઓહો ચોકીમાં પગ પડી ગયો ને કોઈ કે પડછાયામાં આવી ગયો ને કોઈ કે આમ થઈ ગયું ને આમ થઈ ગયું, બાંધ્યું અટકળું બધે. એવું ધીમે ધીમે ભાણ સાહેબ આવ્યા. પછી છેલ્લે આવ્યા, આખું ગામ ટોળું વળીને ઊભું છે ને તા ભાણ સાહેબ કીધું ભાઈ ઉભાર્યો શું થયું ભાઈ? અરે બાપુ તમારી ત્યાંથી રવિ આવ્યો ને જો પ્રાણ જવાની તૈયારી છે. હે મને જોવાય દે, મને જોવાય દે. હટો થોડો આટો આમ હટાવીને ત્યાં જોયું કે હા ભાઈ આ તો વળગાડશે, જબરો વળગાડશે, બહુ મોટું વળગાડશે. આ તો જીવ હાટે જીવ લે. જીવ હાટે જીવ લેવાની વાત આવી તો ગામના હીર્યા પેલા ધીમા પાછા પગલે કઈ તો મરવાની વાતો આવી. આ ઘરના ક્યાં જાય ઈ થોડા આમ પાછા આમ અકળાવા તો મીડ્યા મારું. ભાણ સાહેબ કે ભાઈ આ ભાઈ વળગાડ એવો છે ભાઈ, આ જીવ હાટે જીવ લે ભાઈ, આ જીવ હાટે જીવ લે. એમના પરમ પિતાજી ઉભા હતા કે બાપા લીલી વાડી છે, ખૂબ જીવી લીધું. રવિ છે એની ઘરે દીકરા છે, તમારે ખૂબ લીલી વાડી છે. દૂધનો ગ્લાસ માથેથી ઉવેરી ખોટી બે ફૂકો મારી લ્યો પી જાઓ બાપા, તમે ખૂબ જીવી લીધું. એને હેઠાણી સામું જોયું, ડોહી સામું. એ તો બધું થવાનું તો થઈ ગયું, પણ ડોહી નું શું થાય હવે? તો પ્યાલો ત્યાંથી હટી ગયો, એક સાઈડમાં આવી ગયા. માને કીધું, છેલ્લે માતુશ્રી પણ એવું જવાબ મળ્યો. છેલ્લે પત્નીને કીધું કે
કે બાપુ મારે તો આ બધું ક્રિયાકર્મ પતે ને એટલે મારે ઘેર બહુ સારું છે ભાઈ, 4 ભાઈઓ છે, એક ને એક બેન સૌ, 4 ભાઈઓ 500 વીઘા જમીન છે, હું નહીં દુખી થાવ બાપા. બધું રવિ સાહેબ સાંભળે છો, બધું મારી વાહ મરી જાય, મારી ના ખાઈ નહીં બધું સાંભળે રવિ સાહેબ ને. છેલ્લે ભાણ સાહેબ બોલ્યા કે ભાઈ એક કામ કરો, મારી વાહ કોઈ નથી, લ્યો રોવ વાળો આગળ પાછળ, આ પ્યાલો હું પી જાઉં તા તો બધા નજીક આવી જાય. બાપુ તો તમારી વાહ કથા કરીએ, ભાગવત બેહાડીએ, 84 જમાડીએ, ભજન કરીએ, હારા હવા લગીને 7 વાગ્યા લગીનો પ્રોગ્રામ કરીએ, તા તો આખું ગામ તૂટી પડ્યું, બધા અગાઈ તૂટી. એમાં દૂધ હતું કઈ હતું નહીં, કઈ આ ભ્રાંતિ કહેવાય, જો આને ભ્રાંતિ કહેવાય. હારે આવે પુણ્ય ને પાપ, આપણું જે કઈ કર્મ કમાઈ હોય ને એ ભેગી આવે, બીજું કઈ ભેગું ન આવે. ભાણ સાહેબ ગલાસ પીન રવિ સાહેબ ને વાહો થાબડો, બેટા ઉભો થા, તું કહેતો હતો ને આ બધા મરી જાય, કોઈ કઈ મરે એમ નથી. એવા એ ભક્તિ નું બીજા જુગ જાય ભલે અનંત, ભલે ના અવતાર થયા રાખે, ક્યાં ઓછા છે. હા, શાસ્ત્ર પુરાણ વાંચો ખબર પડે ક્યાં અવતાર ઓછા છે. 4 લાખ અવતાર છે, 1-2 જ અવતાર છે ખાલી. બહુ સારા કર્મ નો કરીને તો અબૂજ થાય, બીજું કઈ ન થાય. કોઈને બાપ નું માને નહીં, ઈ થાય. હોય માણસ પણ માને નહીં કોઈને, એ અબૂજ અબૂજ માથે અબૂજ, અબૂજ માથે અબૂજ એવા થાય. અને જો સત્કર્મ કરીને તો પ્રગતિશીલામાં આગળ વધતા જાય, ધીરા પડતા જાય, ધીરા સમજણ જેમ જેમ આવતી જાય ને હળવા પડતા જાય. અરે જેસરજી જેવા તો કોઈ ક્રૂર નહીં હોય ને, ખાલી થોડુંક સમજણના પગમાં પગલું માંડ્યું તો એની ભૂમિ માથે પીર થઈને પૂજાણા, પીર થઈને પૂજાણા. એ જ ભૂમિ માથે જ્યાં હત્યાઓ કરી, જ્યાં જીવસાવો કરી, ત્યાં પીર થઈને પૂજાણા. આ તો રામ નામ રૂપી બીજક છે. અને ઊંધું નાખો ને તોય ઉગે ને ચીતું નાખો તો ઉગે. પણ વાવવાનું વાવેતર કરો તો, હા વાવણી ભૂલી જાય તો બસ ગણતરી. હજી કોઈ છોટા લેવા આવે પછી બોલો, એને મોર બોલો. મારે કોઈ લેવા આવે ને છોટા તઈ બોલો, કેટલાના જોઈશ. અને આખો ટોટલ હિસાબ હવારે મારી જો, પછી સવારે ટોટલ હિસાબ મારવાનો, કેટલા થયા, કેટલા વધ્યા, એ ટોટલ હિસાબ છે. ભજન રાખો એટલે આમાં બહુ ઘોરનું બહુ માહિતી ન રાખવું, ભજનમાં ઘોરનું એ બધું આખું અલગ હોય. આમાં તો પ્રેમથી સાંભળવાનું બસ. આખી રાત તમે મહેનત કરી, તમે સવારે મહેનતાણું દીધે હો એટલે અમે રાજી ને તમે રાજી. આમાં બીજું કાંઈ બંડલના બંડલ ઉડવા માંડે ને બહુ. અમુક તો આપણા ભાયા બાપુ આપણા તોરડિયાના પ્રોગ્રામ છે ને પ્રોગ્રામ ગોઠવે કે રામદા બાપુ પ્રોગ્રામ રાખો, રૂપિયા બહુ ઉડે છે. એક તો એ જગ્યામાં હોય ભાઈ, બધે ન હોય, ખાલી વિડીયા જ ગોઠવી નાખે. બોલો ઓહો એટલા બધા રૂપિયા ઉડતા છે. પછી જેને બુક કરે એ દેખાય નહીં રાતના પાછા. તમારે ઉડાડવાના હોય, અમારે થોડું ઉડાડી ગયો. આપણે અડીખમ બેઠા. અમારે ચંદુભાઈ કહે છે કે આજે બુક કહી તો દેખાડ જ નથી. એ ભાઈ આવ્યા જ નથી. મેં કીધું અમારે અડીખમ બેઠા છે, કઈ વાંધો નથી. અને તમે બધા અડીખમ છો, અને સામે મા ભગવતી બેઠી છે. વાલા આવું ઘટના ઘટેલી દેવાજ પંડિત મહારાજ ને. એમના ગુરુ મહારાજ શોભાજી મહારાજ લગ્ન થયા કોની સાથે ખબર? ઇન્દ્રની અપસરા સાથે લગ્ન કરાવ્યા. પણ શોભાજી મહારાજે કીધું એક મારું વચન પાળજો, વચનમાં રહેજો, હું તમને ઇન્દ્રની અપસરા સાથે લગ્ન કરાવું, પણ કોઈ શંકા એની માથે ન કરતા. દેવાજ પંડિત મહારાજ બંધાય છે, કોઈ વાંધો નહીં ગુરુજી, ન શંકા કરો કોઈ. એમાં ઘટના ઘટી વાલા એક સમયે પોતે ભજનમાંથી સત્સંગમાંથી બહારથી આવે છે અને મેલમાં
કોઈ પુરુષનો અવાજ સાંભળી ગયા અને શંકા જાગી. દ્વારને ટકોરો દીધો તો કોઈ નહીં. શોભાજી મહારાજ બેઠા હતા, ગુરુ દીકરી બે બેઠા હતા. તે અપસરાએ કીધું, ઇન્દ્રના અપસરાએ કે લ્યો આપણો સમય પૂરો થયો છે, હવે મારે જવાનો સમય આવી ગયો છે. ગુરુજીને પ્રણામ કર્યા. દેવાજ પંડિત મહારાજને બે હાથ જોડ્યા. મેં તમને ના પાડી હતી કે મારી માથે કોઈ શંકા ન કરતા. અને પછી વિયોગમાં 750 શિષ્યો ભેગા. હવે તમારે મને મળવું હોય તો બરાબર 11 નો તહેવાર લુહારી કામ બનશે. અને દેવાજ પંડિત મહારાજે કીધું, વિદ્વાન પંડિત હતા, વિદ્વાન હતા. અટણ નથી એક શાસ્ત્રી આવ્યા બાગેશ્વર ધામ, પણ એ વિદ્વાન છો, પંડિત છે. મંત્ર સાધનાથી બધું પ્રાપ્ત થાય છે. આપણે તો ટાઈમ નથી મંત્ર સાધના નો. પછી જોઈએ રાખ્યા બધું શું થાય છે. બધું એ કાશીના પંડિતો છે વાલા. કાશી જે ભણવા જાય ને એ સાધના પ્રાપ્ત કરે છે. એટલે આ બધા પંડિતો જે બધે કઈ કહે છે કઈ હાવા આમ ડીંગે ડીંગતો નથી. એમ તન કી જાણે મન કી જાણે, જાણે ચિતકી ચોરી. એમ આપણને એમને ઓળખી જાય આવતા આવતા પ્રભા કાકા છે. એમ તો આ પંડિત હતા, વિદ્વાન પંડિત હતા. પણ પંડિતાઈનો એ અભિમાન આવ્યો છે. આમાં બહુ કાંક વધે ને એનો અભિમાન બહુ આવે, કોટો બહુ ફૂટે. બહુ માયા વધે તો કોટો ફૂટે, બહુ બળ વધે તો કોટો ફૂટે, બહુ સત્સંગ વધે તો કોટો ફૂટે, બહુ જ્ઞાન વધે તો કોટો ફૂટે. એ કોટો ન ફૂટે એનું ધ્યાન રાખો. મગર એનું નામ છે ગર્વગંજન. એ કોટાને જ મળે છે. એ છેલ્લું નામ એનું 1000માં નામ ભગવાનનું જો કોઈ હોય તો એ ગર્વગંજન નામ છે, છેલ્લું નામ. કોઈ પણ પ્રકારનો કોટો ન ફૂટવો. વિદ્વતાનો કોટો ફૂટ્યો અને કીધું કે જાઓ ગામમાં જાઓ, કોઈ લુવારીને મળો અને ધરાને હાંધો, તાત્કાલિક નરોરગઢ જાવું છે. જોયું તો નથી હો, ખાલી દેવલદેના વચન માથે હાલી નીકળ્યા છે. દેવલદે સ્વર્ગમાં ગયા. શોભાજી એ તો મહાપુરુષ હતા. ગિરનારની ભૂમિમાં આવીને તપસ્યામાં બેહી ગયા, અદ્રશ્ય થઈ ગયા. અને પછી નરોરગઢ કીધું એટલે દેવાજ પંડિત મારા શિષ્યોને લઈને ભાગ્યા. આવ્યા મજેવડી, ધરો ભાંગ્યો અને 2-3 માણસોને મોકલ્યા કે જાઓ ગામમાં કોઈ લુવારીનો કોડ ગોતો, આ ધરાને હાંધીને લાવો જલ્દી. દેવતણ કે બાપા બેઠેલા હો. શિષ્યોએ આવીને કીધું, બાપા અમારો ધરો તૂટ્યો છે અને અમારા ગુરુ મહારાજ છે એમને નરોહરગઢ જવું છે, બહુ તામળ છે, એટલે તમે આપ ધરો હાંધી ગયો. તઈ દેવતણખી બાપા કીધું, બાપા આજે તો અમારે આ કોડ અમે ચાલુ ન કરી, આજે અમારા તહેવાર છે 11 નો, એટલે આજે અમે એ કામ ન કરી લુવારીનું. અરે બાપા તમે કેમ કરી? અરે કોઈ કામ કરવાના જ નથી, કોઈ મજૂર તો હોવા જોઈએ ને. 9 મહિના છેલ્લે આવીને દેવાજ પંડિત મહારાજને શિષ્યોએ કીધું, એક દાદા છે કે પણ થોડાક જે હઠીલા છે, બધું રેડી છે કે કોઈ મજૂર નથી, કોઈ કામ મારવાળું ઘણના. આ તો વિદ્વતાવાળા મહાપુરુષ હતા. કીધું હાલો હું આવું ભેગો. આવીને દેવતણખી બાપાને કીધું, બાપા ધરો હાંધી દો. દેવાજ પંડિત મહારાજ આપશો? તો હા. આ વિદ્વતાનો કોટો હોય પાછો. બરાબર છે, મારે આ તહેવાર છે પણ તમે કહો છો ને તો કોઈ કામ કરવાનું નથી, તમે ઘરના ઘા મારો તો આપણે ધરો હાંધી. તો 750 શિષ્ય મૂકીને પોતાના ઘરના ઘા મારવા પડે, એ કોટો અલગ હોય ને પાછો. એવા કામ શિષ્ય ન હોય પછી મારો ઘણ ઘા નહીં, તમે જ. દેવાજ પંડિત મહારાજ દેવતણ કે બાપા કીધું તમે જ ઘા મારો. અને પેલો ઘા માર્યો એરણ માથે પતાળમાં. એક ઘામાં એરણ પતાળમાં ઉતારી લોટું ધગતું તો નામ ઘોટી હામી કરી ગોટો કર્યો. આમ ઘોટી માથે ધરો રાખ્યો, જલ્દી કરો ગરમ છે, જલ્દી ઠરી જા, જલ્દી કરો મારો. ઘોટી માથે ધરો હાંધ્યો ને ઘણ એમને હાથમાં જ પડી ગયો. દેવાજ પંડિત મહારાજ નો ઘણ એમને હાથમાંથી પડી ગયો. બાપ બેહાડ્યા. 6 મહિનાની દીકરી કીધું મારા કાકા છે ને દેવલ દેહાટું આવ્યા છે. 6 મહિનાની દીકરી હતી હોય. બોલ્યા ઘોડિયામાંથી બોલ્યા મારા કાકા દેવાજ કાકા આવ્યા ને, એને રોગડ જવા માટે આવ્યા ને મારી કાકીને ગોતવા આવ્યા છે.
જાઓ ભેગા. તા તો જય સિયારામ હાવ કે મારે જવાનું છે તો આ છોકરી કહી દે 6 મહિનાની. કીધું બાપા નરોગઢ જાવ? હા બાપા, પણ આ બધા ભેગા નહીં હાલે, ત્યાં એટલા બધા નહીં હાલે. અરે મારા શિષ્યો તો કેમ ન હાલે? એ નહીં હાલે. તને નાઈ કેમ પાડવી? આટલા વરહથી ભેગા ઉડાડે અને નાઈ કેમ પાડવી? એક એના માટે કાક ઉપાય કરીએ આપણે. આજે જમવામાં કાંઈ કોઈને આપતા નહીં, પ્યોર મીઠાની કાંજી બનાવો. રાબ રાબ મીઠાની રાબ કહેવાય ને, ખારી દૂધવા જઈએ, શિષ્યોને પાવ. એક ટાણું, બીજું ટાણું, ત્રીજે ટાણે અડધો ભાગ સાફ, અડધો પોણો ભાગ સાફ થઈ ગયો. થોડાક વિદ્યા આ બધા તકે લઈ લઈ ભેગા હાલો. તો એક કિમિયો કર્યો પાછો, એટલાય નહીં હાલે. હાલે એટલા જ હાલી છે, બધા નહીં હાલે. બીજો કિમિયો કર્યો, ભાઈ જ્યાં જવાનું છે ત્યાં અગન ઝાડની એક નદી આડી આવે છે, બધાને શિષ્યોને એમાં પડવાનું છે, એની માથે ગુરુજી હાલીને જવાના છે, દેવાજ પંડિત મહારાજ. તો રાત પડીને તો ખાલી 4 વિદ્યા ઉલાય તોડાવી ગયા. અગ્નિમાં પડવું ને માથે ગુરુજી હાલે, આવી ભક્તિ કરાય નહીં ભાઈ. 4 વિદ્યા ખાલી. સાલો સુરો ધાંગો વનવીર 4 વિદ્યા. દેવાજ પંડિત મહારાજ કીધું ભાઈ તમે નો ગયા? અરે બાપા અમે ક્યાં જઈ તમારી સિવાય? અમારું છે કોણ દુનિયામાં? આ તાન માન ને ધન તણી તમને આપેલું છે, અને તમારે જ્યાં નાખવું ત્યાં નાખજો, અગ્નિમાં નાખો, તમારે જે આનો ઉપયોગ કરવો કરો. અમે તમારા છે, અમે છે તમારા. તમે એના સૃષ્ટિ રચિયાથી બધી વસ્તુ બનાવેલી છે. એની બનાવટને આપણે એમ ખરાબ કહેવા જાવું. દુર્યોધન અને યુધિષ્ઠિર, ભગવાન કૃષ્ણે કીધું દિલ્હીમાં કે દુર્યોધનને કીધું તું 5 ડાયા માણસો લઈ આય, જ્ઞાની માણસો. અને ધર્મરાજાને કીધું તમે કોઈ એવા નબળા માણસો લઈ આવો, 5 આખા નગરમાંથી ગોતીને હાંજે આવો પાછા. 2 આખો દી રેખડ્યા, કોઈને કઈ મળ્યું જ નહીં. બોલો. દુર્યોધન ભેગો થયો હાંજે, ભગવાન કીધું હું છું? એ કોઈ સારું છે જ નહીં, એને એ જ દેખાતું નથી. નહીં કોઈ સારું નહીં પ્રભુ, હું બંધુ એકલો જ, બસ આપણે એકલા જ હારા છીએ. એને એ દેખાતો હતો. ધર્મરાજાને પૂછ્યું પ્રભુ તમે? પ્રભુ કઈ ખરાબ છે જ નહીં, આ તમારી સૃષ્ટિ છે, અમે ખરાબ કરનાર કોણ? આ રચ્યું તમે, આ લીલા તમારી, અવતાર તમારા, અમારું હું? અમે પ્રેમ તમારો ભાવ હોય તો ભજન કરી, તમારી બંદી કરી, તમારા 2 ગુણગાન ગાઈ, કાંઈ ખરાબ છે જ નહીં પ્રભુ. એમ આપણી દ્રષ્ટિમાં ફેર થઈ જાય ને વાલા, તો બધું સરસ જ છે, સારું છે. છઠ્ઠા ગુરુ બ્રહ્મકટ ભાંગી નાખે, પછી હાથમાં ગુરુ આવે ને, એ મોરાર સાહેબ જેવા પછી મહાપુરુષ પાકે. સદગુરુ મોરાર હતા ને, એને જીવા ભગત ને વચન આપ્યું હતું. જીવા ભગત ને જીવા ભગત બાપુથી નજીક ગયા, બીજા સેવકોને ગમ્યું નહીં. કીધું કે જીવા ભગત ને આપણે ગૌશાળે બહાર મૂકી આવી વાડીએ, ત્યાં સેવા કરશે, અહીંથી બાપુ પાસે જાય. એમ આ પહેલેથી આવતું, ધીમે ધીમે બધું હોય જ આવું. જીવા ભગત ને ગૌશાળે કાઢ્યા, પણ જીવા ભગત પ્રેમી માણસ, જ્ઞાની આત્મા, ભજનાનંદી આત્મા. મોરાર સાહેબ ને 2 હાથ જોડીને કીધું બાપુ કોઈ વાંધો નહીં, આપ કયો એમ હું ગૌશાળે રહું, પણ તમે જદી આ દેહને ત્યાગો અને સતલોક જદી જવાનું થાય તેથી મને મળીને જાય, વચન આપો. મોરાર સાહેબ કીધું બેટા મારું વચન છે, જા મળીશ તરત. ગૌશાળાએ સેવા કરતા હતા, અને એમાં ખબર પડી કે મોરાર સાહેબ સતલોક જાય છે, અને જીવા ભગત આવ્યા દોડતા દોડતા. હજી પાલખી ગામમાં ફરે છે, હામાં આવીને ઊભી ગયા, 2 હાથ જોડીને બાપુ તમે તો મને વચન આપ્યું હતું ને, મળીને જાય છે. આ રીતે બાપુ વાલા પાલખીમાં બેસી ગયા હતા મોરાર સાહેબ. ત્યાંથી આંખ ખોલી, બેટા જીવા આ તો કાળ છે, અને કોણ રોકી શકે? તઈ જીવા ભગત કીધું બાપુ આપ જેવા મહાપુરુષ રોકી શકો. કોઈ રોક્યો બેટા? કહા કોને રોક્યો? ભીષ્મ પિતામહે 6 મહિના કાળને ઠેલ્યો. પાલખીમાંથી એમને પગ હેઠો મૂક્યો. ભીષ્મ મહિના 6 તો મોરાર મહિના 12. પાછા આશ્રમમાં જીવા ભગત ને 2 ઈ શક્તિ છે આમાં.
એ કાળ ને પછી એ કે તો હું કહું તો આવજે. અભય દાન, અભય પદજી કહી ને, પણ આની સેવા થઈ જાય તો છેલ્લે લાભ. આને ભૂલી નહીં જવાના 5-6 છે. ડાયરેક્ટ અભય પદ વાળા નહીં ગોતવાના. મને અભય પદ આપી ગયો ડાયરેક્ટ, એમ તો ન મળે. સાતમા ગુરુ ને અભય પદ દીના, કહત કબીર એક બ્રહ્મચીના. એક જ ભગવાન છે અને છેલ્લે આમ ધીમી દ્રષ્ટિએ જોવા જાવ, નાલવા જાવ ને વાલા, અખંડ એક જ છે, બધું ખંડિત જ છે. અખંડ એનું નામ છે, મા ભગવતીનું નામ, હરિનું નામ, ગુરુનું નામ, ઈ જ અખંડ છે. બાકી બધું ખંડિત. अखंड साहेब जी को नाम और सब खंड है. खंडित मेरु ने सुमेर, खंडित ब्रह्मांड है. आको ब्रह्मांड खंडित तो ब्रह्मांड कई खंडित थी कि बली ने जे पताल में उतार्या અને 12 ગાઉનો પગ કર્યો ભગવાનના, 3.5 ડગલા પૃથ્વી બલીની માથે પગ મૂક્યો અને આમ પગ લેવાઈ ગયા ને એ અંગૂઠો જે ઈડ્યો ને તે બ્રહ્માંડને ખંડિત કરી નાખ્યો. અખંડ હરિનામ આપણે માને યાદ કરવા છે. શાંતુમાં એમને શ્રદ્ધાંજલિ રૂપે એક પુષ્પ ચડાવી દઈએ. કેમ કે મરણ સુને વાળા એમાં વિયોગ જોઈન્ટ છે, ભેગો છે. નાનું હોય તો ભલે, મોટું હોય તો ભલે. કેમ એના દરબારની ચેઠી ફાટે એટલે હાલી જવું પડે છે. મા તત્વ એટલે બધાથી પરે છે. મા તત્વ છે ને એ ત્રિગુણી માયાથી પરે છે. આ રચના બધી માની છે. આ ગમે તેવો દેહ હોય આપણો, આંખ ફાટતી હોય પણ કહેવાય શું ખબર? કાયા રાણી. ગમે તેવો દેહ હોય તમારો, મજબૂત હોય તો ભલે ને સુદામાં હોય તો ભલે, પણ કહેવાય આને શું? કાયા રાણી. માનો તત્વ છે. આ લીલા બધી માની છે, રચના બધી માની છે. એના ખોળામાં એના ચરણમાં આપણે આનંદ કરીશ. બસ પરમ પિતાને, માં ભગવતી, પરાશક્તિ અનેક પછી તો માના રૂપ ધારણ થયા છે. ભક્તો માટે ભગવાને અનેક વાર આવ્યા છે. માં ભગવતી અનેક કામ કર્યા છે. એમ માં મંત્ર જેવો છે. માનું કઈ વર્ણન થઈ ન શકે. માના ગુણગાન ગવાય, માની ભક્તિ થઈ શકે. બસ માની ભક્તિ થઈ શકે, માની કોઈ વર્ણન ન થઈ શકે. ભગવાનની રચનાનું વર્ણન થઈ શકે, એની વાણી ઘણી છે, પણ મા વિશે કોઈ લખી ન કે બહુ જાજુ. એની ભક્તિ જ થઈ શકે. અને ભક્તિ કઈ રીતે થઈ શકે ખબર? એની ભક્તિના પ્રકાર. માની ભક્તિ રામકૃષ્ણ પરમહંસે કરી હતી. મહાકાલી માની ભક્તિ, મહાકાલી માની ભક્તિ રામકૃષ્ણ પરમહંસે કરી હતી. અને માં એને ખાલી પડદે આડા ઉભા રહેતા હોય, મારા દીકરાને કઈ કામ નથી ને, વેણે વાતો કરતા માઓ. પછી એને હનુમાનજીની ભક્તિ કરી તો પૂછડું ઉગી ગયું પાછળ, પૂછ ઉગી ગયું પાછળ. આ ભક્તિ છે. માં રાધાની ભક્તિ કરી તો પોતે શ્રી જેવા બની ગયા. પણ રામકૃષ્ણ પરમહંસ એમની યુવાની અવસ્થા કોઈ દી એને હામું નથી જોયું. એને મૂર્તિ હામું જોયું જ નથી કોઈ દી. માના ચરણ જ જોયા, પગ જ જોયા છે. કોઈ દી મૂર્તિ હામું દ્રષ્ટિ જ નથી કરી માની. એમના વ્યવહાર કરવો તો એમના માતુશ્રી કીધું, બેટા તું જા ને દીકરીને જોતો આવ્યો, કન્યાને જોતો આવ્યો, જા, આલા તને શુકનના પૈસા આપો. રામકૃષ્ણ પરમહંસ જે ને માં શારદા દેવીને જોવા ગયા છે તે બેહાડ્યા આમ પોતે ને. માં શારદા દેવી જલ ભરીને આવ્યા, લ્યો પ્રભુ જલ પીવો. તો એને હામું ન જોયું, એના પગ હામું જોયું. આ તો મારી માં જેવા પગ છે, મારી માં મહાકાળી જેવા પગ છે. ગયો ઓલા 3 રૂપિયા આપ્યા હતા ને પગમાં ધરીને પગે લઈ ગયા.
આ ભક્તિ કહેવાય. પછી લગ્ન થયા, પણ ઈ જ રાતે કીધું કે બોલો શારદા દેવી, મારા બચ્ચાની માં બનવું છે કે જગતની માં બનવું છે? તો શારદા દેવી હામાં આવ્યા હતા કે જગતની માં બનવું છે, તમારા બચ્ચાની માં નથી બનવું. એ માં શારદા દેવી ના રામકૃષ્ણ પરમહંસ ઠાકોર સાહેબ. એટલે માની ભક્તિ તો વાલા બાળક બનીને કરો એટલે માં તો તમારા મેણે વાતો કરે, અને એની જેવું કોઈ દયાળુ નથી પાછું. અને ઠાકોર એવો છે, આપણો ભગવાન એવો છે વાલા, એ તો માફ જ કરવામાં સમજે. તું લાખો ગુના કર, તું ગમે એટલા ગુના કર, પણ એક બાજુ એકવાર મારી બાજુ આવી જાય, તારું બધું માફ, પણ તું પગલું માંડા બાજુ. એવો ઠાકર છે આપણો. હું કવિ વચનમાં હાલો ધરમ જૂનો નરભુ નિજાર પંતો આદિ, એમાં તમે મોટા મુનિવર થઈ માલો. હે અરભુજી, 24 ફરમાન છે રામદેવ પીર બાપાના. એ 24 વાણી છે ઘણી રામદેવજી મહારાજની વાણી છે. જેમ જીવા ભગત ને મોરાર સાહેબે વચન આપ્યું હતું ને, એમ અરભુજી ને રામદેવજી મહારાજે વચન આપ્યું હતું. અરભુજી ને કીધું, માસી ભાઈ હતા એમના, કીધું ભાઈ જદી જાઓ ને જદી મળીને જાયજો. હા બાપા મળીને જાય. અને ખબર પડી ઉમરકોટ અરભુજીને કે પીર પડદે થઈ ગયા છે. પોતે માનતા નથી, માસી ભાઈ હતા ના, મોટા ભાઈ હતા. મારતે ઘોડે આવે પોતે, હજી પોકરાણ થોડુંક છેટું રહી જાય તો પીપળી કહેવાય, પીરની પીપળિયું કહેવાય છે. ત્યાં પીર બાપા આસન નાખીને બેઠા છે રામદેવજી મહારાજ, અને બાપાનો લીલવો સરે છે. અરભુજી આમ જે કહો જગત આખું વાત કરે, ભાઈ પડદે થઈ ગયા છે, ભાઈ અહીંયા બેઠા છે. જગત આખી વાતો કરે છે કે પીર પડદે થઈ ગયા, પણ પીર તો અહીંયા બેઠા છે. પોતે અસોમાંથી હેઠા ઉતર્યા, બથોબથ મળ્યા, અમલ કહુંબા કર્યા, બધું ભૂલાઈ ગયું. ભ્રાંત્યા ખ્યાતિ મગજમાં જે કઈ. રામદેવજી મહારાજ કીધું ભાઈ તમે એક કામ કરો, પોકરણગઢ જાઓ, હું આગળ ઘોડલીઓ ખેલવીને આગળ આવી બોલ્યું ને, અને આલ્યો આ વસ્તુ જે આપું ને તમને, ઈ જ્યાં વીરા વિરમદેને આપજો, પિતા અજમલજીને આપજો, માતા મિનલદેને આપજો. ઈ 4 વસ્તુ જે સમાધિમાં મૂકી હતી, ઈ વસ્તુ પાછી અરભુજીના હાથમાં આપી. અને અરભુજી આવ્યા, પોકરાણની ભૂમિમાંથી આવી ગયા, અને જ્યાં જોયું ત્યાં શોકમય વાતાવરણ, દરબારી ડાયરો બધા શોકમાં બેઠા છે. અને અરભુજી રાજા પોશાકમાં આવેલા, એટલે વિરમદેવજી ઉભા છે. ભાઈ તમને ખબર નથી આવા વસ્ત્રો પહેરીને તમે અહીંયા આવ્યા છો, તમે કઈ વાત કરો ભાઈ, કોની વાત કરો છો? વિરમદેવજીને અરભુજી કહે છે, કોની વાત કરો છો? ભાઈ પડદે છે, આ પીર પડદે છે, અને આજે 3જો દિવસ. અરભુજી કે એમ ન માનો, મને આગળ મળ્યા, અમે 2 ભાઈઓ હારે હારે અમલ લીધા, ખૂબ વાતો કરી સુખ દુઃખ ની, આગળ મળ્યા મને, અને આગળ આવવાનું હતું ને કીધું કે એનું પ્રમાણ કાંઈ, એનું પ્રમાણ છે ને લ્યો આ 4 વસ્તુ હાજર કરી. તો એ સમાધિમાં મૂકેલી હતી, અને ભ્રાંતિ જાગી, જો આ ભ્રાંતિ કહેવાય. અને ભ્રમણા જાગે, ઓહો કઈ છલ કરી ગયા આપણીથી, કપટ કરી ગયા કોઈ પીર આપણીથી. બધા દરબારીઓ હાલ્યા એ બાજુ, અરભુજી ભેગા હાલ્યા. હજી કલ્પના કરે છે, ખોદી નો ખોદી, ખોદી નો કલ્પના કરતા આકાશવાણી થઈ. બસ ભૂલી ગયા. નકર બાપા એવું વચન આપ્યું હતું રામદેવજી મહારાજે કે મારી માથે ભરોસો રાખજો, હું પેઢીએ પેઢીએ પીર થાય છે. એવું તો પ્રમાણ આપ્યું હતું. પેઢીએ પેઢીએ પીર તરીકે અવતરણ કરીશ. અને આકાશવાણી થઈ કે હવે પીરાણું પંચાળમાં જાય છે, અને આપણી માથે દયા કરી બાપાએ. આ ભૂમિ માથે એ આપણી આ ભૂમિ બધી અટાણે જોવો ને તો કબીરનાથના ભોંયરેથી હાલે પીરાણું. એ આપા રતા, આપા જાદરા, આપા મેપાન, આપા ગોરખા, આપા વિહામાન, આપા દાનાન, આપા ગીગાન, આ પોકરાનું પીરાણું બધું બાપાએ વચન આપી દીધું. પીરાણું જાય છે પંચાળમાં. અને અહીંયા 2 હાથ જોડીને પ્રાર્થના કરી, પ્રભુ કાંઈ ક્ષમા કરો. બધાય પાછા વળી ગયા, અરભુજી પાછા ન વળ્યા. આ 24 ભજન જે ગાયા ને એ અરભુજીને પીર રામદેવજી મહારાજે સંભળાવેલા છે. એના ફરમાન છે, અરભુજી
પછી નિર્વાણ પૂજ્યા. 1 મહિનો રોકાણા સતત સમાધિમાં થઈ. અન્ન પાણી છોડી દીધા. રાત પડે બધ ભરી સમાધિને બેહી જાય. આખો દિવસ રાત પડે એટલું રુદન કરે, દિવસનું એટલું રુદન કરે. આજે સમાધિમાંથી પીર પ્રગટ થાય ને કે ભાઈ હું તમારી ભેગો છું, શું કામ કલ્પાન કરો છો? પૂછો કોઈ પંડિતોને, પૂછો ભેગ સન્યાસીને, નિજરા ગુરુ કોણ છે? એક રાત વહી જાય, બીજી રાત પડે એટલું રુદન કરે, એટલું વિલાપ કરે. પાછા પીર પ્રગટ થાય, ભાઈ કઈ કલ્પાન કરો માં તમારી ભેગો છું. ભક્તિ કરો તો અરભુ અગમભે જાણજો, અને હું કવિ વચનમાં આલો હરમ જૂનો અને અરભુ નિજાર પંતો આદિ. એમાં તમે મોટા મુનિવર થઈને માલો. વધારો વધારો બાપા. હે અરભુજી ભક્તિ કરો તો અગમભે જાણજો. તા બીજી રાત હોઈ જાય વાલા. ત્રીજી રાત પડે, પાછો કલ્પાંત વધે, રુદન વધે. અન્ન પાણી છોડી દીધા અરભુજીએ, સમાધિને બધ ભરી જાય. ત્રીજી રાતે કે સીતાજી પૂછે શ્રી રામને, કહો અમને વડા ધર્મની વાત, અંતરના પડદા સ્વામી અળગા કરો, હું તમારા ઘરની નાર. સીતાજી પૂછે શ્રી રામને, આ બધી રામદેવજી મહારાજની વાણી છે. છેલ્લે ઘણી એક આગમ કીધું છે આપણને બધાઈને. અને સમય હમણાં આપણી માથે કફરો સમય ગયો. આ 2020-21 જે ગયો ને એ રામદેવજી મહારાજનું આગમ હતું. સંવત 2020 ધર્મને થાપશું, પછી ધરશું કલ્કી અવતાર. બાવા બાળીના શરણે રામદેવજી બોલ્યા, આવા છે આગમના એંધાણ. કહે રામદેવ અરભુ તમે સાંભળો, કહું તમને સદધર્મની વાત. પેઢીએ પેઢીએ પીર નહીં ઉતરે, પીરની આવે હવે વારંવાર. અને 2020 આપણે બધાએ અનુભવ્યું છે, આપણને ખબર છે. એમાં ધર્મની સ્થાપના થઈ ગઈ વાલા. ભલે જીવ દુઃખ ઘણું થયું છે, ગણાય નહીં, પણ આખું વિશ્વ ભયભીત હતું ને. આપણે એક નહીં, આપણે ખાલી આપણે નહોતા, આખું વિશ્વને લોકડાઉન કિયા જાય તો એ ભગવાન ઘણી પોતે કરીએ કે માં કરીએ કે બાકી કોઈનું કામ નથી ભલા. આખા વિશ્વને આમ લોકડાઉન કરીએ ને એ તો આખો જગદંબા કરીએ, આપણો ભગવાન કરીએ કે આપણો ગુરુ મહારાજ કરીએ કે બીજાની તાકાત નથી. જ્યાં જોવો ત્યાં ભય 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 ભય. અરે કાણ કરવા નતો જતા, એ તો કાણ મહિનો જતા, એમાં ટેલિફોન બેણા થઈ ગયા હતા. ન્યાનો જવાય મરી જાય, આટલી બધી. બાપ દીકરાનો નહીં, દીકરો બાપનો નહીં, માં દીકરી કોઈ અડે નહીં, કોઈને કબીજાને અડવાનું જ નહીં. બોલ આટલો બધો ભય ભગવાને બતાવ્યો. એમાં ધર્મની સ્થાપના થઈ. ક્યાં થઈ ખબર? હૃદયમાં. અહીંથી ઉઠી ગયા હતા ને, હાવ માનતા નહીં ને માનતાયું કરવા માંડ્યા. બોલો નિવેદ કરવા માંડ્યા, માનતાયું કરવા માંડ્યા. જે કાંઈ થાય, કોઈ હનુમાન દાદાને લોટ ચડાવવા માંડ્યા, ગણપતિ બાપાને લાડવા માનવા માંડ્યા. આમાંથી જો બચી જાય તો હે બાપા હે બાપા, એ માનતાય થઈ ગયા, માનતાયું કરવા માંડ્યા. એટલે માનતા થઈ ગયા. હું માનતા નહીં, કોઈ દેવ છે એવું માનતા નહીં. આમાં માનતા 2 વર્ષમાં એવા માનતા થઈ ગયા કે આમાંથી જો બચી જાય ને તો હે ભગવાન, ન કરતા 3જું વરસ હાલે અટાણે ખરાજમાં ભળી ગયા હોય. 3જું વરસ હાલે માથે ખીરના રોંદા ઉલાય રોડે આપણી વાહે કોઈ ઉલા નથી. એમ અરભુજી 24 ફરમાન બાપાએ સંભળાવી અને અરભુજીને નિર્વાણ પહોંચાડ્યા છે. કેમ કે અરભુજી હતા એ ભગવાન આગલા અવતારમાં કૃષ્ણ અવતારમાં ઉદ્ધવજી હતા. એમાં થોડુંક અધૂરું રહી ગયું. છેલ્લે મહારાધાએ પૂરું કર્યું. મહારાધાએ કીધું કે તમે જેનો ભેગા રહ્યો છો ને એ જ છે, પણ તમે ઓળખી નથી શકતા એને. કાયમ ભગવાન ઉદ્ધવજી ને ભગવાન કૃષ્ણ કાયમ ભેગા જ રહેતા બે. પણ આ પોતે બ્રહ્મ જ્ઞાની હતા એટલે સાકારને માનતા નહીં. રાધાજી કીધું તમે જેનું આમને વેદના એની જ છે કે આપણે ગાંડામાં એની પાછળ છે. તમે પાસે રહ્યો તમને ઓળખતા નથી. તમે એ ઉદ્ધવજી આ ભાવમાં અરભુજી થયા અને પૂર્ણ નિર્વાણ પદને પામ્યા છે.